જો તમે પણ તમારી સોસાયટીના શ્વાનને ખાવાનું ખવડાવો છો તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. હાલમાં અમદાવાદના પાલડી વિસ્તારનો શ્વાનનો ઝઘડો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં શ્વાનને ખવડાવનાર પાડોશીને લઈને અન્ય રહીશોએ ફરિયાદ કરી હતી. પાલડીના રહીશો જ્યારે સોસાયટીના શ્વાનથી પરેશાન થયા ત્યારે પાડોશીને સમજાવટ કરી હતી. આ સમયે તેઓ માન્યા નહીં તો રહીશોએ ભેગા મળીને પોલીસ ફરિયાદ કરી હતી. શ્વાનને ખાવાનું આપવાના કારણે બાળકો, વૃદ્ધો, મહિલાઓ પરેશાન રહેતી હતી. પોલીસે ખાવાનું આપનાર વ્યક્તિને સમજાવીને સમાધાન કરાવ્યું હતું, પરંતુ તેઓ માન્યા નથી. આ પછી રહીશોએ એક્શન લીધું અને તેના જવાબમાં ગુજરાત હાઈકોર્ટ શ્વાનને ખવડાવનારને સજા આપી છે. બસ હાલ માટે એટલી જ અપડેટ. જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.